ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધી એના પહેલાં સૌ કોઈ મિત્રોથી રિક્વેસ્ટ છે કે ખાસ કરીને આજરોજ અને ગઈકાલે જે મહત્ત્વપૂર્ણ અપડેટ છે જેવી કે CCE ગ્રુપ બી GSSBને જે ભરતી હતી એના ફાઇનલ આન્સર કી કટ ઓફ રિઝલ્ટ અને તેને લગતી મેરિટને લગતી માહિતી મૂકવામાં આવશે. અંદાજિત સમયગાળો છે તો વિડીયો મૂકવામાં આવ્યો છે, જોઈ લેજો. RRB NTPC જે નોન ટેકનિકલ ભરતીઓ હતી એની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. વિવિધ 11 અપડેટ્સ આવી છે. ગઈકાલ 2 જુલાઈના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર રોજગાર ભરતી મેળાનું દોસ્તો અપડેટ મૂકવામાં આવી ગયું છે આપણા વેબસાઇટની ઉપર. જે ગુજરાત વીજળી વિભાગ છે દોસ્તો એમાં ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની ભરતી આવી છે. આ ઉપરાંત દોસ્તો વાત કરીએ SC ST વિભાગની અંદર ઉમેદવારોને પર્સન્ટેજમાં શું ફેરફાર થશે એ લગતી પણ અપડેટ આપવામાં આવી છે. પરીક્ષા આપતા પહેલ ફેરફારો ખાસ જોઈ લેવા. આ ઉપરાંત ઘણી નવી બધી અપડેટો આપવામાં આવી છે, તો રિક્વેસ્ટ કરું છું દોસ્તોથી તે ખાસ કરીને એકવાર ચેક કરી લેજો. તો દોસ્તો આજે 3 જુલાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર ઘણી મહત્ત્વપૂર્ણ 2 અપડેટો આવી છે. હાલમાં શોર્ટમાં વાત કરી લઈશું, પછી અલગથી વિડીયો બનાવીશું, તેમાં ડિટેલમાં સમજીશું. 2 મહત્ત્વપૂર્ણ અપડેટોમાંથી પહેલી અપડેટ સ્ક્રીન પર જોઈ શકો છો. દોસ્તો આ અપડેટ જોવા માટે તમારે જવાનું છે gssb.gujarat.gov.in ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ પર. સ્ક્રીન પર અવેલેબલ છે, વિડીયોની નીચે લિંક પણ મળશે. આગળ વધીશું. 3 જુલાઈ જાહેરાત ક્રમાંક 296 સર્વેયર વર્ગ 3ની ભરતી. આ ભરતી અંતર્ગત સ્પર્ધાત્મક કસોટી છે એની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ કરીને અભ્યાસક્રમ અંગેની સૂચના છે, તો એકવાર ડાઉનલોડ કરીને જોઈ લેવા વિનંતી. બીજી મહત્વપૂર્ણ અપડેટ છે જાહેરાત ક્રમાંક 212 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ એની મુખ્ય પરીક્ષા માટેના કચેરી ખાતાની ફાળવણીની લિંક બાબત. ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું આ બંને અપડેટમાંથી તમારા લાયક જે અથવા તો તમારી જાણ માટે જે મહત્વપૂર્ણ અપડેટ છે તેને ધ્યાનથી સમજી લે, વાંચી લે, ઓપન કરીને PDF, જેથી આ માહિતીથી આ લાભથી વંચિત ના રહી જાઓ. વિડીયો ફિનિશ કરીએ છીએ. વિડીયોની નીચે દોસ્તો લિંક મળશે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની. એકવાર વિઝિટ કરી લેજો, PDF ડાઉનલોડ કરી લેજો. તમારે લાયક હોય તો સારી વાત છે, તમારે લાયક ના હોય, તમારે ઇન્ફોર્મેશનમાં ઉપયોગી ના હોય તો બીજા મિત્રો સુધી કે જેમને જાણ છે કે એમના માટે આ ઉપયોગી છે તો માહિતી જરૂરથી પહોંચાડજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.